टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બિલકુલ એએમસી ચોક્કસ દોડતું થયું છે, પણ દોડતું મોડું થયું છે, અને જો મોડું થયું છે તો એના પરિણામો પણ અત્યારે તમે જોઈ શકો છો। પહેલા એ સાંભળીએ કે શું કહેવામાં આવી રહ્યું છે એએમસી તરફથી। કોઈ કાર્યવાહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જે કોઈ ગામના વડીલોની, જે એમના રિલેટિવની જે કોઈ ફરિયાદ હશે એ ફરિયાદ અત્રે સ્વીકારવામાં આવશે, અને ત્યારબાદ હોસ્પિટલનું જે મેનેજમેન્ટ છે તે લોકો પાસેથી પણ પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારનો કેમ્પ કરેલો છે, અહીંયા ઓપરેશન કર્યું છે, તે માટે જે બી ફોર્માલિટીઝ છે, સપોઝ કે કોઈ વ્યક્તિનું ઓપરેશન થાય તેને રિલેટિવને કન્સેન્ટ ફોર્મ આ તમામ ડોક્યુમેન્ટ મેળવવાના હોય છે। એ ડોક્યુમેન્ટ મેળવેલ છે કે નહીં, અગાઉ કોઈ ઇન્ફોર્મેશન, કોઈ જે પ્રકારની ઓપરેશન કરવામાં આવેલા છે એ પ્રકારને માટે કોઈ કન્સેન્ટ જાણ કરવામાં આવેલી છે કે નહીં, એ તમામ તપાસ, તમામ કાર્યવાહી એ લોકોનો મેનેજમેન્ટનો સ્ટાફ આવે એ લોકોને પૂછીને ત્યારબાદ ડોક્યુમેન્ટ એકઠા કરાવી શકાય। અત્યારે જે હોસ્પિટલમાં આવેલા છે ઓલમોસ્ટ જે ગામના લોકો છે તે લોકોનો સ્ટાફ હાજર છે, હોસ્પિટલનો સ્ટાફ અત્યારે જણાતો નથી। હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે એને અત્યારે ટેલિફોનિકલી અમે સંપર્ક કરીએ છીએ, અને તે લોકો પાસેથી જે એક્સપ્લેનેશન કે અગાઉ કોઈ કન્સેન્ટ લેવામાં આવેલા છે, શું કાર્યવાહી કરવામાં આવેલી છે, બે વ્યક્તિના મરણ થયા છે તો શું એનું કોઝ છે, આ તમામ ડિટેલ અત્યારે એકત્રિત કરવામાં આવશે। વન્સ આમનો ટેલિફોનિક કોન્ટેક્ટ થઈ જાય, કોઈ અહીંયા સક્ષમ અધિકારી, કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિ આવે, ત્યારબાદ આ કાર્યવાહી થઈ શકે। હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિપોર્ટ રાજ્ય સરકારને સબમિટ કરવામાં